મમ્મી આજે હેની રેસીપી આપવાના છો? રાયતા મરચા કરવાના છે. જે રાયતા મરચા કરવાના છે લીલા લાંબા રાયતા મરચા લીધા છે. પછી એને સુધારી નાખ્યા છે. કાપી નાખવાના, બે ફાળા જ કરી નાખવાના. મોટા હોય તો 3 કરવાના, ઇતના 4 2 કટકા કરવાના. હા હા હા. અને પછી એને સુધારીને એમાં હળદર ને મીઠું નાખ્યું છે. પછી એ રીતે ભેળવી દીધા છે. હા. પછી એને અડધો કલાક રાખવાના છે. જો ઉપર છે થોડા કરી નાખ્યા છે. 10-15 મિનિટ ઉપર છે કરી દેવાના. હા હા. એટલે થઈ જાય. પછી આ થઈ ગયો બોળો વઘારવો છે. તો પેલા બોળો વઘાર નાખીએ. હા બોળો વઘાર. તો બોળો વઘારવા માટે પેલા શું કર્યું છે? તેલ ગરમ મૂક્યું છે. અને આ શું છે? આ છે રાઈ. રાઈનો બોળો. રાઈનો બોળો લીધો છે અને વરિયાળી એને બે મિક્સ કરીને અને પછી સેજ ઓલી અસકસરી કરી નાખી છે. અધકચરી ભૂકો કરી નાખ્યો છે. ભૂકો કરી નાખ્યો છે. હવે એમાં તેલ ગરમ કરીને હવે અહીં સાઈડમાં તેલ ગરમ મૂક્યું છે. કોઈ પણ તેલ લઈ શકાય. સિંગ તેલ હોય તો વધારે સારું. અમારે ઘર નથી, ગમે તે તેલ હોય તો ચાલે, એવું કઈ કે સિંગ તેલ હોય હાલે, પણ અમે તો સિંગ તેલમાં નથી ખાતા. તો પછી ગમે તે તેલ હોય તો ચાલે, એવું કઈ જરૂરી નથી કે આ જ તેલ હોવું જોઈએ. સિંગ તેલ હોય તો વધારે સારું. 3 ચમચી મોટી લીધી છે. 3 મોટા પાવડા થાય ને એટલું આ તેલ ગરમ મૂક્યું છે અત્યારે. આટલું મીઠું ઉપરથી એડ કરી દીધું છે. આ જે આખું મીઠું આવે ને એ છે ચમચી છે. પછી જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું. એ તો આપણે સ્વાદ મુજબ લઈ શકાય. તમને જેટલું ખારું ભાવતું હોય એટલું. જો આખું મીઠું આવે ને એનું જાડું મીઠું ગામડે મળે એ મીઠું આમાં નાખ્યું છે. તેલ ગરમ સાઈડમાં થાય છે. 1 ચમચી હિંગ નાખી દીધી છે. અડધી ચમચી હળદર નાખી દીધી છે. અને હવે આમને ઢગલી કરી મૂકી દેવાની. એમાં રાઈનો ગોળો અને વરિયાળી અધકચરી કરેલી છે અને એની ઉપર મીઠું નાખ્યું, હિંગ નાખ્યું અને હળદર નાખી. અને તેલ ગરમ થાય છે. બસ તેલ ગરમ થઈ ગયું ને આપણે બસ આટલું ગરમ કરવાનું. એમ લાગે આ ધુમાડા નીકળી ગયા છે, હવે થોડું ઠરવા દેવાનું. વધારે ગરમ થઈ ગયું છે. હવે જવરા નીકળતે બંધ થઈ ગઈ છે. હા, તેલ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે આ બોળામાં નાખી દેવાનું છે અને ઉપર જ નાખવાનું છે. હિંગ ને હળદર ને બધું બરાબર મિક્સ થઈ જાય. નાખ્યા પછી તરત જ મિક્સ કરી દેવાનું. જો આ રીતે બોળાનું તેલની અંદર થઈ ગયું. વધારે તેલ નાખવું હોય તો નાખી શકાય. તો અમે તો ડેલી તો રોજે રોજના બનાવવાના છીએ એટલે નથી નાખ્યું વધારે. બાકી વધારે નાખવું હોય તો નાખી શકાય. જો જરૂર લાગે તો ઉપરથી પાછું એડ કરાય. થોડું ગરમ કરીને ઠંડુ પાડી નાખી દેવાનું. હા બસ ગરમ કરીને ઠંડુ કરીને પાછું નાખી દેવાનું. આમાં એક લીંબુ નીચવાનું ભેળવતું. હા, જ્યારે તમે મરચાં ભેળવો ને ત્યારે લીંબુ નીચવાનું, બાકી અત્યારે નહીં. અત્યારે આ જે બનાવ્યો ને મસાલો સંભાર એને તમે સ્ટોર કરી શકો. તો પછી તમારે જ્યારે મરચાં બનાવો ને તો તમે રોજે રોજના મરચાં ભેળવી દેવાના. એટલે તૈયાર મરચાં તમારા. બોળો થઈ ગયો ને તૈયાર આપણા મમ્મી. બોળો તૈયાર થઈ ગયો. રેડી? તો જો આ આપણો રાઈનો બોળો થઈ ગયો તૈયાર. રાયતા મરચાં માટેનો રાઈનો બોળો થઈ ગયો તૈયાર. આ જે મરચાં છે એને જે તીખા લીધા છે અમે એને કાપીને હળદર મીઠું નાખીને મૂકાતા. હવે એનું જો અંદર પાણી છૂટું પડી ગયું છે. હળદર મીઠું પાણી છૂટું પડી ગયું. હવે આમને કાઢી નાખવાના. હવે આને કાઢીને એક કપડા ઉપર રાખી મૂકી દેવાના. જો મરચાંને છે ને આ રીતે અલગ અલગ છૂટા પડે કે મરચાં બધા. આ મરચાં તમે બનાવો ને તો તમારે લાંબો સમય સુધી સારા રહે, બગડે નહીં, ખરાબ ન થાય. અંદરથી જે પાણી નીકળી ગયું હોય મીઠાવાળું અને પછી એને તમે સૂકવી દો ને એટલે 15 મિનિટ માટે 20 મિનિટ માટે, એટલે તમારે પછી મને બોળો ભેળવો ને તો લાંબા સમય સુધી મરચાં સરસ રહે. જ્વારે સૂકવી દેવાના. જો મરચાં બરાબર સુકાઈ ગયા છે કે ને મમ્મી? આટલા સુકાવા દીધા. પાણીનો ભાગ છે ને સુકાઈ નથી. લગભગ અડધો કલાક થઈ ગયો આપણે સુકાઈ છે ને. 15-20 મિનિટની બદલે અડધો કલાક થઈ ગયો. હવે આની અંદર મિક્સ કરે છે એક બાઉલમાં. રાઈનો સંભાર ભેળવવાનો છે, પછી એમાં લીંબુ નીચોવાનું છે. જો આ બધા મરચાં એકદમ મસ્ત સુકાઈ ગયા છે. 2 ચમચી સંભાર નાખ્યો છે રાઈનો. એક લીંબુ જોશે. લીંબુ છે. અડધું ફાડું લીંબુ નીચવી દેવાનું. લીંબુથી શું થાય મમ્મી? લીંબુથી ખારા ખાટા મીઠા ખાવામાં સારા પડે. ખાવામાં ખાટા મીઠા લાગે એમ ને? કડક રહી. લાંબો સમયથી કડક તાજા રહે. ઓકે. હા, એમ ભાઈ વિનેગર જેવું કામ કરે લીંબુ. આ રીતે બરાબર મિક્સ કરી લેવાના. હવે આને તરત ખાઈ શકાય કે હજુ ટાઈમ રહેવા દેવો આપણે? હા થઈ કે ખાઈ હતો. 2 કલાકમાં ચડી જાય બધું. સંભાર મસ્ત ભળી જાય એટલે ખાઈ લેવાના. લો
થઈ ગયા મમ્મી મરચા જો કેટલા મસ્ત થઈ ગયા મને બહુ જ ભાવે રાયતાવાળા મરચા ખટ્ટા મીઠા એકદમ મસ્ત લાગે યમ્મી મરચા અને તમારે રોજે ખાવાના ચલો આ મરચા તૈયાર હવે તમે એની કાચની વરણીમાં નાની એવી ભરી લેવાના અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો લોકોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ